દેશ અને દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ દિન પ્રતિદિન વધી રહ્યું છે। શહેરીકરણ સાથે પ્રદૂષણની માત્રામાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે પર્યાવરણ પર ગંભીર અસરો ઊભી થઈ રહી છે। ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણની સામે લડત લડવા માટે એકમાત્ર વૃક્ષારોપણ ઉપાય હોવાને લઈને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ દ્વારા વૃક્ષારોપણનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાના અભિયાન અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં 12 જુલાઈના રોજ અમદાવાદના સાયન્સ સિટી ખાતે વિશાળ વૃક્ષારોપણ સમારોહ યોજાશે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક વૃક્ષારોપણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। દરેક કાર્યકર્તાથી લઈને નેતાઓને વૃક્ષના રોપણથી લઈ મોટું થાય ત્યાં સુધીની જવાબદારી સોંપવામાં આવી છે। ગુજરાતમાં વરસાદને લઈને જૂન મહિનો નિરાશાજનક રહ્યા બાદ જુલાઈના પ્રારંભે જ મેઘરાજાએ જમાવટ કરી દીધી છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના પલાસણામાં 7.99 ઇંચ વરસાદ ખાબક્યો છે। જૂનાગઢ, નવસારી, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। રાજુલાની રાયડી નદીમાં ઘોડાપુર આવતા 35 બકરા અને મહિલાઓ તણાયા હતા, જોકે મહિલાઓને સ્થાનિકોએ બચાવી લીધી હતી। ગુજરાતમાં જુલાઈના પ્રારંભે જ મેઘરાજાએ સૌરાષ્ટ્રભરમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં તોફાની વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં માત્ર 3 કલાકમાં 4 ઇંચ અને ઉના કોડીનારમાં 2 કલાકમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાયા છે। એક તરફ નદી નાળા છલકાઈ જતા વાવણીલાયક વરસાદથી ધરતીપુત્રોમાં ભારે ખુશીનો માહોલ છે, તો બીજી તરફ વેરાવળના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે। વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક માટે ચૂંટણી પંચે પેટા ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે। ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠક માટે હવે ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે। જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 6 જુલાઈ 2026ના રોજ નોટિફિકેશન પ્રસિદ્ધ થશે। આ સાથે ચૂંટણી પ્રક્રિયાનો ઔપચારિક પ્રારંભ થશે। ત્યારબાદ 30 જુલાઈ 2026ના રોજ મતદાન અને 3 ઓગસ્ટે પરિણામ જાહેર કરવામાં આવશે। ચૂંટણી પ્રક્રિયા 4 ઓગસ્ટ સુધી પૂર્ણ કરવામાં આવશે। રાજ્યમાં વીજ લાઈનો અને વીજ પોલના વળતર મુદ્દે સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે કિસાન કોંગ્રેસના નેતા પાલાંબલિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। પ્રવક્તા મંત્રી જીતુ વઘાણીના નિવેદનનો જવાબ આપતા પાલાંબલિયાએ કહ્યું કે ખેડૂતોના પ્રશ્નો સરકાર સમક્ષ ઉઠાવવા અને તેમના હિતની વાત કરવી એ વિરોધ પક્ષનો ધર્મ છે, જ્યારે ખેડૂતો સાથે રાજકારણ તો સરકાર જ છેલ્લા 6 મહિનાથી કરી રહી છે। મહેસાણામાં વિકાસ કાર્યોની વચ્ચે સ્થાનિક નાગરિકોના ઉગ્ર વિરોધનો સૂર ઉઠ્યો છે। શહેરના કમલપત અને ડેડિયાસણા વિસ્તારમાં રાધે એક્ઝોટિકા નજીક મહાનગરપાલિકા દ્વારા સૂચિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી સાથે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ પ્લાન્ટના વિરોધમાં આશરે 20 જેટલી રહેણાંક સોસાયટીના હજારો નાગરિકોએ એકઠા થઈને મહાનગરપાલિકા કચેરીને ધામા નાખ્યા હતા અને મહાનગરપાલિકા કમિશનર તેમજ મેયરને આવેદનપત્ર સુપરત કરીને આ પ્રોજેક્ટ અન્ય સ્થળે ખસેડવાની ઉગ્ર માંગ કરી છે। મહેસાણા જનરલ સિવિલ હોસ્પિટલમાં તબીબોની સતર્કતાના કારણે એક 4 વર્ષના બાળકમાં સિકલ સેલ એનિમિયાનું સફળતાપૂર્વક અને સમયસર નિદાન કરવામાં આવ્યું છે। આ બાળક માત્ર એનિમિયા એટલે કે લોહીની કમીની ફરિયાદ સાથે હોસ્પિટલમાં સારવાર માટે આવ્યું હતું અને તેનો અગાઉનો કોઈ ગંભીર તબીબી ઇતિહાસ પણ નહોતો। સિવિલ સર્જન ડૉક્ટર ગોપીબેન પટેલના સીધા માર્ગદર્શન હેઠળ હોસ્પિટલના બાળરોગ વિભાગ અને પેથોલોજી વિભાગ દ્વારા બાળકની જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હતી। ઊંઝા તાલુકા પંચાયત ખાતે જિલ્લા પંચાયત તમારા દ્વારે લોક ફરિયાદ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નવતર પ્રયોગ અંતર્ગત અરજદારોના વિવિધ પ્રશ્નો સાંભળીને તેનો સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યો હતો। કેમ્પ દરમિયાન ખેડૂતોને આપવામાં આવેલી તગાવી લોન માફ કરવા, મકાન સહાયના હપ્તા, વિવિધ વીજ કનેક્શન, ગટર અને પાણીની પાઇપલાઇન સંબંધિત ફરિયાદો જેવી અનેક રજૂઆતો સાંભળવામાં આવી હતી। આ તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું હતું।
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકામાં નવી બોડીની રચના થયા બાદ મળેલી પ્રથમ સાધારણ સભા હોબાળામાં ફેરવાઈ ગઈ હતી. વિપક્ષના સભ્યોએ શહેરના વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે પાલિકાના ચીફ ઓફિસર પર ગંભીર આક્ષેપો કર્યા હતા કે તેઓ કામ કરવાને બદલે માત્ર સોશિયલ મીડિયા પર રીલો બનાવવામાં વ્યસ્ત રહે છે. આ ઉપરાંત શહેરના વિકાસ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ દાવો કરાયો હતો. વાવથરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના સરહદી વિસ્તારમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. એક તરફ પાણીની અછત છે તો બીજી તરફ સિંચાઈ માટેની કેનાલો અને માઇનરો તૂટેલી હાલતમાં હોવાથી મુશ્કેલી વધી છે. નર્મદા નિગમ દ્વારા હજુ સુધી કેનાલની સફાઈ કે રિપેરિંગ કરવામાં આવ્યું નથી. ખેડૂતોના આક્ષેપ મુજબ તંત્રની બેદરકારીના કારણે તેમણે પોતાના ખર્ચે કેનાલનું સમારકામ કરવું પડી રહ્યું છે. આ વિસ્તારમાં આવેલી ઉચપા માઇનર 2 સહિત અનેક કેનાલો અને માઇનરો વર્ષોથી તૂટેલી હાલતમાં છે. કેનાલમાં બાવળ અને ઝાંખરા ઉગી નીકળ્યા છે, છતાં નિગમ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી.